वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुंदर गोपालं उरवनमालं नयन विशालं दुःखहरं वृन्दावनचन्द्रं मानन्दकन्दं परमानन्दं धरणिधरं वल्लभघनश्यामं पूर्णकामम् अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। જેમના હૃદયમાં વનમાળા છે, વિશાળ જેના નેત્રો છે, જે શોકનો નાશ કરે છે, જે વૃંદાવનના ચંદ્ર પરમાનંદમય પૃથ્વીને ધારણ કરવાવાળા કેવા ભગવાન છે? પૃથ્વીને ધારણ કરવાવાળા સર્વના પ્રિય મેઘ સમાન શ્યામ પૂર્ણકામ અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર સુંદર ગોપાલ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો એમ આ સ્તોત્રની અંદર વલ્લભાચાર્ય લખ્યું છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એનો 336મો દિવસ છે। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 7મા અધ્યાયને નમસ્કાર કર્યા અને 8મા અધ્યાયમાં થોડાક શ્લોક આપણે લીધા ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો। થોડી શરૂઆત કરી ત્યાં આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો। અથર્વ વેદની શાખાઓ અને પુરાણોના લક્ષણ ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર। અહીં કહે છે ને કે અથર્વ વેદના જે શાખાઓ હતી એનું પણ વર્ણન કર્યું અને 10 લક્ષણો ભાગવતકારે ભાગવતની અંદર જે લખ્યા છે એ 10 લક્ષણોનો સર્ગ વિસર્ગ સ્થાનમ, બરાબર ને, પોષણમ એમ કરીને જે 10 આવી રીતના લક્ષણો કીધા છે એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણમ ઉત્તય મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય આ 10 ભાગવતના લક્ષણો વેદવ્યાસે લખ્યા છે અને સૂતજીએ સૌનકજીને કીધા એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। ઈશ્વર કથામાં આપણે જોતા હતા કે ભગવાન કર્મયોગીને મદદ કરવા માટે અને જ્ઞાની ભક્તિની સાથે રમવા માટે આવે છે। ભગવાન ક્યારે આ જગતની અંદર આવે તો કે અહીંયા કર્મયોગી જે છે, સતત જે કર્મયોગી છે તે અને જે જ્ઞાની છે તેને મળવા માટે ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરીને આવે છે। ભાગવતમાં ઈશ્વર કથાઓ ઘણી આવે છે જે આપણે પહેલા સ્કંદથી શરૂઆત કરી અને આ 12મા સ્કંદમાં ઘણી બધી ભાગવતો એટલે ભગવાનના બની ગયેલા જે ભક્તો છે એની ઘણી બધી કથાઓ આવે છે। ઘણી બધી કથાઓ આવે છે, વાર્તાઓ આવે છે। તે જ કથાઓ વ્યાસજીએ લખી છે અને તે જ કથાઓ મેં તમને સંભળાવી છે। આમ સૌનકજીને બધાને નૈમી સારણીમાં ભેગા થયા છે એને બધાને આ વાત કરે। અહીંયા સુધી આપણે
ગઈકાલે આવ્યા. અને 8મા અધ્યાયની અંદર અહીંયા સૌનકાદિક ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો છે. નૈમિ સારણ્યમાં 88,000 ઋષિઓ 12 વર્ષનું આવી રીતનો નિશ્ચિત કરીને તપસ્યા કરવા માટે બેઠા છે. સૂતજી આવ્યા છે, બરાબર ને? અને સૂતજીને પ્રશ્નો કરી અને શું કહેવાય આ ભાગવત છે એ સમજવાનો પ્રયત્ન કરે છે. એમાં ગઈકાલે અહીંયા સૂતજીને ઋષિઓએ પ્રશ્ન કર્યો. શું કર્યો હતો કે અમને એ નથી સમજાતું કે આવી રીતના પ્રલય કાળની અંદર જ્યારે સમુદ્રની અંદર એટલી મોટી ભરતી અને આખા પૃથ્વીની અંદર પાણી ફરી વળશે અને એવા સમયમાં માર્કંડેય જે છે એ માર્કંડેય કેવી રીતના જીવતા રહ્યા. અને જીવતા રહ્યા એટલું જ નહીં પણ સમુદ્રના પ્રલયની અંદર ગોથા ખાતા ખાતા એણે એક સમુદ્રના એક દૃશ્ય જોયું. અને એ દૃશ્ય હતું કયું તો કે વડલાના પાનની અંદર બાલકૃષ્ણ સંયમ શું કહેવાય બાલકૃષ્ણ આવી રીતના સૂતા હતા, બરાબર ને? તો એ મને સમજાતું નથી કે આટલો મોટો પ્રલય થયો, આખી સૃષ્ટિ ખતમ થઈ ગઈ, પણ આ માર્કંડેય બચ્યા કેમ? એ અમારા મનમાં આ એક સંશય છે. એ સંશય તમે અમારો દૂર કરો. આવો સૂતજીને ઋષિઓએ પ્રશ્ન કરેલો છે. આ આપણે ગઈકાલે વિચારતા હતા. એમાં સૂતજીએ કહ્યું, આ પ્રશ્ન જ્યારે ઋષિઓએ પૂછ્યો ત્યારે સૂતજી ઉવાચ પ્રશ્નત્વયા મહર્વેક્યમ કૃતો લોક ભ્રમઃ નારાયણ કથા યત્ર ગીતા કલેમલાહ પ્રાપ્ત દ્વિજાતિ સંસ્કારો માર્કંડ્ય પિતક્રમત સંદાસ્યધિત્ય ધર્મેણ તપસ્વાધ્યાય સંયુત. એ ઋષિઓ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જાય છે. તમે જે પ્રશ્ન કર્યો કે ભયંકર પ્રલય થવા છતાં સમુદ્રની ભરતી આખી પૃથ્વીમાં ફરી વળી છે, પણ છતાંય સમુદ્રમાં ગોથા ખાતા ખાતા માર્કંડેય એક કેમ જીવિત થયા? એનું આટલું મોટું આયુષ્ય લાંબુ કેવી રીતનું આવ્યું? એટલું જ નહીં પણ ગોથા ગાતા ગાતા એમણે જે સમુદ્રની અંદર સાગરની અંદર જે વડલાના વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી, આવા બાલ મુકુંદનું જે દર્શન કર્યું એ અમને સમજાતું નથી. એટલે એની તમે વિસ્તારથી અમને આ કથા કહો એમ જ્યારે ઋષિઓએ પૂછ્યું ત્યારે અહીંયા સૂતજી આ પ્રમાણે કહે છે કે હે સૌનકજી, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. આનાથી લોકોનો ભ્રમ દૂર થઈ જાય છે. અને બધાની મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા ગાવામાં આવ્યો છે. આ જે કથા હું તમને જે કહેવાનો છું એમાં નારાયણનો મહિમા ગાવામાં આવ્યો છે. જે મનુષ્ય આ નારાયણનો પાઠ કરે છે તેના બધા જ અનિષ્ટો દૂર થઈ જાય છે. સૌનકજી, મુકુંદ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો કર્યા. આપણે ગઈકાલે જોતા હતા અને વિસ્તારથી આ કથા તમે મને સંભળાવો કે આવી રીતના માર્કંડેય આટલો પ્રલય થવા થતાં કેમ બચી ગયા, એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. બધાથી મોટી વાત તો એ છે કે આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે. જે આનો પાઠ કરે છે તેના બધા કષ્ટો દૂર થઈ જાય છે. આપણો સાંસ્કૃતિક ઇતિહાસ તપાસું તો ખબર પડશે કે ખાઓ પીઓ અને મજા કરો એ આસુરી વૃત્તિને લીધે જેમ સત્કર્મો બંધ થયા છે તેમ નૈરાશ્ય વૃત્તિ આવી. સત્કર્મો બંધ થાય અને માણસની અંદર નિરાશા આવી જાય છે. સૂતજી અત્યારે આખી સંપૂર્ણ પાયામાંથી આખી માર્કંડેય ઋષિની વાત કહેવા માગે છે કે માર્કંડેય ઋષિ કોણ હતા, એનો જન્મ કેવી રીતનો થયો, આ બધું પહેલેથી હું તમને સમજાવું તો તમારી બુદ્ધિમાં આ વાત સ્થિર થશે. એટલે અહીં પૂર્વકાળની વાત, કારણ કે હજારો વર્ષો પહેલાં આ ઘટના બની છે. આ કાંઈ આજે લખાયેલી વાત નથી. હજારો વર્ષો પહેલાંનો જે કાળ કેવો હતો એનું વર્ણન ભાગવતકારે બહુ સરસ રીતે લખ્યું છે. અને સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં જે ઋષિઓ ભેગા થયા છે એને આ સાંસ્કૃતિક ઇતિહાસ આપણો હજારો વર્ષ પહેલાં કેવી રીતનો હતો એનું વર્ણન કરે
છે કે એ સમયે સમાજની અંદર સત્કર્મ બધા બંધ થઈ ગયા હતા, અને સત્કર્મ બંધ થાય એટલે માણસની અંદર નિરાશા આવે, એકદમ નિરાશ થઈ ગયેલો સમાજ હતો. હજારો વર્ષ પહેલાનો આ કાળ છે. તે કાળે મૃતંડ ઋષિ અને તેમની પત્ની મનસ્વીથી આ ભોગવૃત્તિ સહન ન થઈ. સમાજની અંદર એક આવો કાળ હતો, બરોબર. ઋષિઓ જબરજસ્ત મહેનત કરતા હતા, અને એમાં આજે મૃતંડ ઋષિ અને એમના પત્ની મનસ્વીએ આ ભોગવાદી સમાજને જોયા પછી એનાથી સહન થયું નહીં કે આવો માનવ બન્યા પછી માણસ ફક્ત ભોગ 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 કામ વાસના કામ આટલો જ માણસનો વ્યવહાર હોવો જોઈએ નહીં, એનાથી પણ કંઈક આગળ માણસે જવાનું છે. આવો બંને વિચાર કરતા હતા દંપતી, પતિ પત્ની. કોણ કોણ? તો કે આવી રીતના મૃત્યુંડ ઋષિ અને મનસ્વી વિચાર કરતા હતા, અને એનાથી આ બધું સહન થયું નહીં. એમ કે એટલે કે સત્કર્મ થતા નહીં, તેથી બંને ઋષિ પત્ની ઉદ્વિગ્ન ચિંતિત રહેતા હતા. તેમને સતત લાગતું હતું કે સારા કર્મ સમાજમાં થવા જોઈએ, અને સમાજની અંદર માણસ જે નિરાશ થઈ ગયો છે એની અંદર આશાના કિરણો ફૂટવા જોઈએ. સત્કર્મ બંધ થાય એટલે સમાજમાં નિરાશા આવે, અને નિરાશા આવે ને એટલે માણસ એકદમ થાકી જાય, કંટાળી જાય. તો આવું જોઈ અને મનસ્વી અને મૃત્યુંડ ઋષિને મોટી ચિંતા થવા લાગી. ઉંમર મોટી થઈ ગઈ, હવે શું કરવાનું? એમણે જબરજસ્ત પ્રયત્ન કરેલો છે, પણ મૃત્યુંડ ઋષિ અને મનસ્વીની વાતો કોઈ સાંભળવા માટે તૈયાર નથી. ઘર ઘર સુધી આ દંપતીઓ બધા જાય છે. સત્કર્મો ઘટી જતા, તેથી બંને ઋષિ અને ઋષિ પત્ની ઉદ્વિગ ચિંતિત રહેતા હતા. તેમને સતત લાગતું હતું કે સારા કર્મો થવા જોઈએ. સારા કર્મો જુદા જુદા રૂપે કરવાના હોય છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક વગેરે જુદી જુદી રીતે સારા કર્મ કરવાના હોય છે. એણે નક્કી કર્યું કે સમાજમાં સારા કર્મો કરીને જે નૈરાશ્ય સમાજમાં જે પાછું આવ્યું છે એ નૈરાશ્યને અમે દૂર કરશું. આમ મનસ્વીની અને મૃત્યુંડ ઋષિ બંને પતિ પત્ની ખૂબ જ પ્રયત્ન કરે છે. સમાજમાં યોગ્ય રીતે આ કર્મો ન થાય તો સમાજ ધાર્મિક ન રહે એવું એને લાગ્યું. આ દંપતીને શું લાગ્યું કે સમાજમાં સારી રીતે અને આધ્યાત્મિક કર્મ ન થાય તો માણસ ધાર્મિક રહી શકતો નથી. સમાજની ધાર્મિકતા સત્કર્મ ઉપર આધારિત છે. કેવું? કેટલું માણસ સત્કર્મ કરે છે એના ઉપર આધાર છે. રામ નામ લેવું કે રામ નામનો જપ કરવો એ ખોટું નથી, ઉલટું નામ સ્મરણથી ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. નામ સ્મરણનું મહત્વ પણ ભાગવતકારે સમજાવ્યું છે કે માણસ જો નામ સ્મરણ લે ને તો પણ માણસની ચિત્ત શુદ્ધિ થઈ જાય છે, અને ચિત્ત શુદ્ધિ એ જ એની ભક્તિ છે. એટલે ભક્તિનો મહિમા પણ ભાગવતકારે સમજાવ્યો છે. નામ સ્મરણથી ચિત્ત શુદ્ધિ થાય છે. નામ સ્મરણ એ આવશ્યક વાત છે. સાથે સાથે સત્કર્મ પણ થવું જોઈએ. જેમ નામ સ્મરણનું મહત્વ છે એમ માણસના હાથે બૌદ્ધિક હોય, શારીરિક હોય, આર્થિક હોય તો એ શક્તિઓથી સત્કર્મ સમાજમાં થવું જોઈએ એમ આગ્રહ રાખતા. આ કથા હજારો વર્ષ પહેલાંની છે. કેવી? આ કાંઈ આજની કથા નહીં. આ જે કથા છે હે સૌનકજી, આ કથા હજારો વર્ષ પહેલાંની છે. સત્કર્મો થવા જોઈએ તે તો જ સમાજ ધાર્મિક ગણાય. પરંતુ મૃત્યુંડ ઋષિ અને મનસ્વીના કાળમાં સત્કાર્ય કરવા માટે કોઈ તૈયાર થતું નહીં. સત્કાર્ય કરવા માટે આ બંને દંપતી બધાને સમજાવતા કે ભાઈ સત્કાર્ય કરશો તો સમાજમાંથી તમારામાંથી નિરાશા દૂર થઈ જશે. પણ સત્કર્મની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બધા વાત કરે તમે કરો છો એ સારું છે, આવું દરેક ઘરમાં કે સમાજમાં થવું જોઈએ. કે જો તમને અમારા વિચાર અથવા અમારી વાત જો સારી લાગી હોય તો અમે જેમ સત્કર્મ કરવા માટે ઘરનો ઉમરો ઓળંગી અને જઈએ છીએ તો તમે અમારી સાથે ચાલો. આવું હળવેકથી જ્યારે સમાજને કહે ત્યારે સમાજના લોકો કહેતા તમે કરો છો એ બહુ સારું, અમારાથી એ થાય. જો સારું લાગતું હોય તો એની સાથે જોઈન્ટ થવું જોઈએ કે નહીં? પણ લોકો આવી સારી વાતો સાંભળે કર્ણપ્રિય થઈ ગયા. કેવા? કાનને ગમે એટલે કે વાહ, તમારા જેવું કાર્ય આ જગતમાં કોઈ કરતું નથી. નોટ લોટ વોટ લીધા વગર
તમે ઘર ઘર સુધી ખૂંદી અને વૈદિક સિદ્ધાંતો સમાજની અંદર ઊભા કરો છો ને, આવું કામ અત્યાર સુધીમાં કોઈએ કર્યું નથી. માણસ ઘરનો ઉંબરો ઓળંગે એટલે પહેલાં એને સ્વાર્થનો વિચાર આવે કે હું ઘરમાંથી બહાર નીકળીશ તો સમાજમાંથી મને શું મળશે, બરાબર? આવો પણ તમે બહુ સારું કામ કરો છો. આમ લોકો મનસ્વી અને મૃત્યુંડ ઋષિને કહેવા લાગ્યા. મૃત્યુંડ ઋષિ કહે છે કે ભાઈ, તમને જો આ વૈદિક સિદ્ધાંતો સારા જો લાગતા હોય, જીવનમાંથી નિરાશા તમારે જો દૂર કરવી હોય અને સત્કર્મ કરવાનું હોય ને, તો અમારી સાથે આવો. આપણો મોટો એક સમૂહ બનાવી અને સમાજમાંથી નૈરાશ્ય છે, અજ્ઞાન છે, વહેમ છે, એ બધું આપણે સાથે મળીને કાઢી. એ કામ તમારું, અમારું કામ નહીં. અમે તો સાંભળવા વાળા છે, કર્ણ પ્રિય, કેવા કાનને ગમે એટલું, આવું એ લોકો કહેતા હતા. તેથી આ કથા હજારો વર્ષ પહેલાંની છે. પરંતુ મૃત્યુંડ ઋષિ અને મનુષ્યના કાળમાં સત્કર્મ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. મૃત્યુંડ ઋષિ અને મનસ્વીની લોકોને ભેગા કરી સત્કર્મ કાર્ય સમજાવતા, તે માટે સમજાવતા, પણ આ વાત સ્વીકારવા લોકો તૈયાર થતા નહીં અને વચ્ચે જ મરી જઈશું તો આવો પ્રશ્ન કરતા. સત્કાર્ય કરવાની વાત કરે કે હાલો તમે અમારી જોડે, આપણે સમાજની અંદર સત્કાર્ય આપણા હાથથી જેટલું થાય એટલું કરીએ, આવી બધી વાતો કરે. અને ત્યારે ઓલા એમ કહેતા કે સત્કાર્ય કરતાં કરતાં વચ્ચે જો અમે મરી જઈએ ને તો અમારું સત્કાર્ય હતું, એને કરતાં કરવું જ નથી. અર્જુનનો પણ આ જ પ્રશ્ન હતો. કેવો? ગીતા આપણે વાંચીને તો શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનનો આ જ પ્રશ્ન હતો કે ભગવાન, તમે મને સંન્યાસામાંથી કર્મયોગ તરફ વાળવાનો પ્રયત્ન કરો. હું સંન્યાસની વાત કરું છું, નિવૃત્તિની વાત કરું છું. હું હિમાલયમાં જઈને ભગવાનનું ભજન કીર્તન તમારા નામની માળા ફેરવીને બાકીની જિંદગી પૂરી કરવા માગું છું, અને તમે તો મને કર્મયોગમાં જોડવાની વાત કરો છો. પણ સમજો કે હું કર્મ કરું, હાથની અંદર મારું ગાંડીવ લઉં અને ગાંડીવ લીધા પછી અડધે શું કહેવાય 9મા દિવસે પૂગ્યા અને લડાઈની અંદર જો મારું મૃત્યુ થાય ને તો હું 9 દિવસ લડ્યો, એ તો મારું ફેલ જાય ને. કોણ કે? અર્જુન. એટલે મારે લડવું જ નથી. લડવું તો આ પ્રશ્ન આવે ને. એમાંય મનસ્વી અને મૃત્યુંડ ઋષિ જ્યારે સમાજની અંદર ફરતા હતા, લોકોને સમજાવતા હતા. લોકો એમ કહી તમારે એટલે જોઈન્ટ તો થાય, પણ કામ કરતાં કરતાં જો વચ્ચે જ મરી જાય તો તમારા હારે 2-5 વર્ષ રહ્યા હોય, એ તો અમારા ફેલ જાય ને. ત્યારે મનસ્વી અને અહીંયા મૃત્યુંડ ઋષિ એને સમજાવતા હતા કે ભાઈ, કરેલું કોઈ ફોગટ જાતું, તમે નિરાશ થવાની કોઈ જરૂર નથી. કરેલું જે કામ છે ને એ ક્યારેય ફોગટ જશે નહીં. સારું હોય કે ખરાબ કર્મ હોય, જે કર્મ છે એ કોઈથી ફોગટ જાય ને. આ જન્મારે કદાચ તમને એનું પરિણામ ફળ ન મળે તો કરેલું જે કર્મ છે નું એના બીજા જન્મની અંદર ફળ તો મળવાનું ને. આવું બધું સમજાવતા, પણ લોકો સત્કાર્ય કરવા માટે તૈયાર થતા નહીં. અને સમાજમાં જો સત્કાર્ય બંધ થાય તો સમાજ આખો નિરાશ થઈ જાય, અને નિરાશ સમાજ થઈ જાય એટલે સમાજની ભક્તિ પણ ન કરે, મુક્તિનો માર્ગ પણ અપનાવવાનો પ્રયત્ન કરે. મુક્તિ અને આ જે બધી વાતો છે ને એ વાતો સમાજમાંથી વિસરાઈ જાય. મનસ્વી અને મૃત્યુંડ ઋષિએ જબરજસ્ત પ્રયત્ન કર્યો, પણ લોકો સારી વાતો સાંભળે પણ કોઈ સાથ આપવા માટે સહકાર થાય નહીં. મૃત્યુંડ ઋષિ અને મનસ્વીની લોકોને ભેગા કરી સત્કાર્ય સમજાવતા. લોકો ખરાબ ન હતા, લોકો ખરાબ હતા નહીં, લોકો ખરાબ ન હતા, દુષ્ટ ન હતા, પરંતુ અકર્મણીય વ્યવસ્થા આવી ગઈ હતી. કાંઈ કરવાનું નહીં, બસ શાંતિથી બધા હારા જ હતા. હારા નહોતા એવું નહોતું, બધા હારા હતા, પણ અકર્મણ અવસ્થાઓ આવી ગઈ હતી. મૃત્યુંડ અને મનસ્વીને આ બધું જોઈ અને સાંભળીને ઘણું બધું દુઃખ થતું હતું. સદવિચાર સમાજના લોહીમાં લઈ જવા માણસ પ્રયત્ન કરે, અને જ્યારે તેનું કોઈ સાંભળે નહીં ત્યારે તેને ઘણું દુઃખ અને ઘણીવાર તો મરવાના પણ વિચાર આવી જાય છે. આ બંને દંપતી મૃત્યુંડ ઋષિ અને મનસ્વીએ જબરજસ્ત પ્રયત્ન કર્યા કે સમાજમાંથી નૈરાશ્ય જાય અને માણસ સત્કર્મ કરવા લાગે. તો દારિદ્ર્ય છે, દુઃખ છે અને દૈન્ય છે. દારિદ્ર્ય, દુઃખ અને દૈન્ય આ 3 જો સમાજમાંથી અને વ્યક્તિ જીવનમાંથી જો કાઢવાના હોય તો માણસે સત્કર્મ કરવું જોઈએ. આવી ઘણી બધી વાતો સમજાવી, પણ લોકો એની વાતો માણવા ત્યાં નથી. આવી રીતની વાતો લઈને જાય, માને નહીં. એટલે ઘણીવાર જવાવાળાને પણ ઘણીવાર
નિરાશા આવી જાય છે કે ભાઈ અમારે એની પાસે કાંઈ લેવાનું નથી, બરાબર, કોઈ પણ વસ્તુ લેવાની નથી, અમારો ગાંઠનો રોટલો ખાય અને એની પાસે જઈને ભગવાનની વાતો કરવાની છે, પણ છતાંય ઉપાડવા માટે તૈયાર નથી. ત્યારે ઘણીવાર આવી રીતની માણસની અંદર નિરાશા પણ આવી જાય છે. મૃત્યુંડ ઋષિ મનસ્વીની ભગવાને પ્રાર્થના સાંભળી. બંને હવે શાંતિથી ભગવાનની પાસે બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, અમારી ઉંમર તો હવે મોટી થઈ ગઈ, અત્યાર સુધી અમને સંતાન પ્રાપ્તિ થઈ નથી, એટલે બે હાથ જોડી અને અમે ખૂબ પુરુષાર્થ પ્રયત્ન કર્યો, કર્મયોગ કર્યો લોકોને સમજાવવા માટે, પણ ભગવાન આ લોકો સમજવા તૈયાર નથી, વાત ઉપાડવા માટે તૈયાર નથી. એટલે બંને ભગવાનના મંદિરમાં જઈ બે હાથ જોડી મનસ્વી અને અહીંયા મૃત્યુંડ ઋષિ બંને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે અમને એવું સંતાન આપો કે એ સંતાન સમાજની અંદર અમારું જે અધૂરું કાર્ય છે અથવા અમે જે કરવા છતાંય લોકોએ જે ઉપાડ્યું નથી ને, બરોબર, એવા એક સંતાન તમે અમને આપો. ભગવાને એની વાત કાળ અવિરત ગતિએ દોડતો રહે છે. મનસ્વીને એક પુત્રની માતા થઈ ગઈ. ભગવાને પ્રાર્થના સાંભળી, મોટી ઉંમરે એમને સંતાન પ્રાપ્ત થયું. પુત્રનું નામ માર્કંડેય પડ્યું. અતિશય ચાલાક અને તેજસ્વી પુત્રને જોઈ મૃત્યુંડ ઋષિ અને મનસ્વી મનની અંદર એકદમ આનંદમાં આવી ગયા. મન ભરાતું ક્યાંય આટલો ઉત્સાહ, આટલો ઉમંગ, આટલી આવી રીતનું મનની શાંતિ એને મળી ગઈ કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી. અને બાળક પણ કેવું, તો કે બાળક ચાલાક નીકળ્યું, ચાલાક અને તેજસ્વી, એટલું ચાલાક, જન્મતાની સાથે ચાલાક અને તેજસ્વી. તેની જન્મોત્રી જોઈ ટૂંક સમય માટે આ બાળક આવ્યો છે, ગત જન્મારાની સાધના પૂરી કરવા માટે જ આવ્યો છે. બધા આવી રીતના જે બ્રહ્મવેતા, જે બ્રાહ્મણો, વિદ્વાન પંડિતો હતા, જે કુંડળીનો જે આવી રીતનો જોતા હતા, એવા બ્રાહ્મણોને, વિદ્વાનોને બોલાવ્યા અને કીધું કે અમારે ત્યાં મોટી ઉંમરે સંતાન થયું છે, તો તમે એની કુંડળી જુઓ કે આ બાળક કેવી રીતનું છે, કેટલું છે, બધું જુઓ. અને એ વખતે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું કે આ બાળકની જે તમારી સાથે જે આવ્યો છે ને, એ આગલા જન્મનું થોડું ઘણું કર્મ બાકી રહી ગયું હતું ને, એ પૂરવા માટે આવ્યો છે. તેથી આયુષ્ય આની ખૂબ જ ટૂંકી અને ખૂબ જ નાની છે. આવું કુંડળીની અંદર થયું ત્યારે અહીં કોઈ પણ માને આવી રીતનું થાય ત્યારે વધારેમાં વધારે કોઈ દુઃખ જો થતું હોય તો એ માતાને થાય. માતા એટલે કે તેની જન્મોત્રી જોઈ ટૂંક સમય માટે આ બાળક આવ્યો છે, ગત જન્મારાની સાધના પૂરી કરવા માટે જ આ બાળક આવ્યો છે. આમ જન્મોત્રીમાં સ્પષ્ટ રીતે આવી રીતનું બ્રાહ્મણોએ એમને કીધું. એમ આજુબાજુના લોકોને ખબર પડી કે મૃત્યુંડ ઋષિ અને મનસ્વીને ત્યાં સંતાન થયું છે. એણે બ્રાહ્મણોને બોલાવીને કુંડળી જોઈ છે અને કુંડળી જોયા પછી બ્રાહ્મણોએ કીધું કે આનું અલ્પ આયુષ્ય છે. એટલે બધી જગ્યાએ વાતો થવા લાગી કે આ મોટી ઉંમરે માંડ બિચારાને બાળક થયું અને આ ટૂંકું જીવન લઈને આવેલું છે. હવે આ વાત નાના બાળકને તો ખબર પડે નહીં, હજી તો જન્મું તું તાજું જ, બરોબર ને, પણ આજુબાજુના સમાજની અંદર બધી જગ્યાએ ઢોલ નગારા વાગવા લાગ્યા કે મનસ્વી અને આવી રીતના જે મૃત્યુંડ ઋષિ છે એને અલ્પ આયુષ્યવાળું બાળક જન્મ્યું છે. આ વાત માતા પિતાથી સહન થતી નથી કે ટૂંક સમયમાં મારી પાસે આ બાળક આવ્યું છે અને ટૂંક સમય માટે અમારા ખોળામાં રમી અને એની અલ્પ આયુષ્ય થવાની છે. એટલે માતા મનસ્વીની ધ્રુસકે રડવા લાગી. હું આ કુંડળી આવી રીતની કાઢી રડતી પડી. ઝાડ નીચે રમતો નાનકડો માર્કંડેય માતા પાસે આવ્યો. આંસુ લૂછા. શા માટે માતા તું રડે છે? શું તને દુઃખ છે? 3-4 વર્ષનો બાળક થઈ ગયો, 4 વર્ષનો. એટલે માતા એમ છે કે ટૂંક સમય માટે આવ્યો છે, એટલે માતાને ખૂબ દુઃખ થાય છે. એક વૃક્ષની નીચે માતા રડતી રહેલી છે. માર્કંડેય અહીંયા ફળિયાની અંદર આવી તો રમતો રહેલો બાળક જોવે છે, કારણ કે ચાલાક અને એકદમ તેજસ્વી બાળક હતો. ગમે તેવો લગર વગર કે આવી રીતનો છેડા કાઢવા પડે તો બીજાનો સહારો લેવો પડે એવો બાળક હતો, ચાલાક હતો એકદમ. આ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી રીતનો જે બાળક જે જન્મો ને એ એકદમ ચાલાક અને ચબરક અને એકદમ તેજસ્વી હતો. દૂરથી આ માર્કંડેયે જોયું કે મારી માના આંખમાં આંસુ અત્યારે છે, એટલે દોડતો
માની પાસે આવે છે, માં હાડલાથી આંસુ લૂસી નાખે છે. બાળકને ખબર પડવી ન જોઈએ કે હું શા માટે રડું છું, એટલે આંસુ લૂસે છે. માતા મનસ્વીની ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ઝાડ નીચે રમતો નાનકડો માર્કંડેય માતા પાસે આવ્યો. આંસુ લૂસ્યા. શા માટે માતા રડે છે? શું તને દુઃખ છે? ત્યારે કે બેટા, હવે અમારી ઉતરતા દિવસો છે. એને શું કીધું? ખોટું બોલી એકદમ, કે અમારા ઉતરતા દિવસો છે. બેઠે બેઠા જૂની બધી વાતો યાદ આવે. કેવો અમે સમય પસાર કર્યો, કેવી રીતે જ્યાં, કેવી રીતે લોકોએ અમને આ અમારી બધી જૂની જે વાતો છે ને, એ વાતો મને યાદ આવી જાય છે અને તેથી મને રડવું આવે છે. બેટા, હવે અમારા ઉતરતા દિવસો છે. બેઠા બેઠા જૂની વાતો યાદ આવી જાય છે અને ભોગવેલા દુઃખો સામે આવતા આંખમાંથી આંસુ પડી જાય. આવું એની માતાએ અહીંયા માર્કંડેયને આ વાત કીધી. જેમ જેમ મનસ્વીની વાત ટાળતી ગઈ તેમ તેમ માર્કંડેય વધુને વધુ આગ્રહી કરી અને રડવાનું શું કારણ છે એ વારંવાર પૂછતો રહ્યો. માં ઘણી વખત આવા પ્રશ્ન માર્કંડેય બાળક નાનો હતો એ કરતો, પણ વારંવાર ટાળવાની પ્રયત્ન કરતી હતી. કઈ માં એવી છે કે બેટા, થોડા વર્ષો પછી તારું મૃત્યુ આવવાનું. એ માના મોઢામાંથી, માના જીભમાંથી આ શબ્દો નીકળે નહીં. એટલે વારંવાર આવી રીતનો માર્કંડેય પૂછે છે કે માં, તને હું જ્યારે જોઉં છું, જ્યારે તારી સામું જોઉં છું ને, ત્યારે તું, તારી આંખની અંદર આવી રીતના આંસુ હોય છે. જેમ જેમ મનસ્વીની વાત ટાળતી ગઈ તેમ તેમ માર્કંડેય વધુને વધુ આગ્રહી બન્યો. તું બહુ જલ્દી મરવાનો છે તેથી હું રડું છું, એમ કહેતા કઈ માની જીભ ઉપડે? કોઈ માની જીભ ઉપડે નહીં. એટલે બધી વારંવાર બધું ટાળી ગયા છે. માં, મારા જેવો દીકરો તારા પેટે જન્મો છતાં પણ તારી આંખમાં આંસુ છે. બોલ બા, શા માટે રડે છે? એક દિવસ તો આ માર્કંડેય આગ્રહ પકડ્યો કે બોલ માં, તું મને સાચી વાત સમજાવતી નથી કે તું શા માટે રડે છે. વારંવાર જ્યારે હું તને પૂછું છું ત્યારે ગમે તે બહાનું બતાવીને તું વાતને ટાળવાનો પ્રયત્ન કરે છે. હવે તો લગભગ 6-1 વર્ષની એની ઉંમર થઈ ગઈ અને એ ઉંમરે જ્યારે માર્કંડેય માને વારંવાર પૂછે છે કે તું કંઈક મારાથી છુપાવતી હોય ને એવું મને લાગે છે. માં, જે સત્ય હોય ને એ સત્ય તું મને કે, તું શા માટે રડે છે? તારું રડીને તારું શરીર ક્ષીણ થઈ ગયું છે, બરાબર? એકદમ આવી રીતનું ખાતી નથી, પીતી નથી અને બસ સતત ચિંતામાં હોય ને એવું અત્યારે હું જોઉં છું. આ બધું મારાથી સહન. આવી રીતનો તેજસ્વી બાળક હોય, ચાલાક બાળક હોય અને માની આંખમાં આંસુ હોય તો એ દીકરાને ધિક્કાર છે. આમ ઘણું બધું ખૂબ બોલે છે અને ત્યારે માથી રહેવાયું નહીં. આ માં, આટલા માટે તું શા માટે રડે છે? એમાં કઈ મોટી વાત છે? ભગવાન પાસે હું લાંબુ આયુષ્ય માગીશ. ભગવાન પાસે જે માગીએ તે મળે એમ શાસ્ત્રો પણ કહે છે અને તું પણ ઘણીવાર વાર્તાની અંદર મને આ બધું સમજાવતી હતી. હું કહે છે, બહુ આગ્રહ કર્યો, ખૂબ આગ્રહ કરે છે ને, ત્યારે અહીંયા માર્કંડેયની માતા મનસ્વીની કહે છે કે બેટા, અમે તારી જન્મ કુંડળી જોવડાવી તારા જન્મ વખતે, અને એ વખતે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું કે આ બાળકની આયુષ્ય એકદમ ટૂંકી છે. એટલે તારી ટૂંકી આયુષ્યને લીધે મને એમ થાય છે કે આ થોડા સમય માટે બાળક અમારી પાસે આવ્યો છે અને થોડાક વર્ષો પછી આ બાળક અમારી પાસેથી જવાનો. આમ જે સત્ય હકીકત હતી, ખૂબ જ્યારે આવી રીતનો આગ્રહ અહીંયા માર્કંડેયે જ્યારે કર્યો ને ત્યારે માએ સત્ય વાત એને જણાવી દીધી. ત્યારે માર્કંડેય કહે છે કે માં, એમાં રડવાનું શું છે? તું જ ઘણી વાર કહેતી હતી કે આવે એને જવાનું પાકું છે. જે જન્મો છે ને એને જવાનું પાકું છે. જે ફૂલ ખીલેલું છે ને એ કરમાવાનું પાકું છે. જે સૂર્ય ઉગે છે એને આથમવાનું નક્કી છે. આ બધું તું ઘણીવાર વાર્તાના રૂપમાં અમને સમજાવતી હતી. એટલું જ નહીં, પણ તું એમ કહેતી હતી કે શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે માણસ ભાવથી ભગવાનની જો ભક્તિ કરે ને તો ભગવાન પણ આપણી જે કાંઈ આશાઓ છે ને એ આશાઓ આપણી બધી પૂરી કરે છે. તેથી તું રડવાનું બંધ કર. હું તપસ્યા કરવા માટે જંગલમાં જઈશ, ભગવાન પ્રસન્ન થશે અને હું લાંબુ આયુષ્ય માગે. આમ માતાને અત્યારે કહે છે આ બધું શાસ્ત્રમાં એ કે લખ્યું છે, તું જ મને કહેતી હતી. એટલે
તારે કંઈ રડવાનું કારણ નથી. ભલે નહીં, કાંઈ વાંધો નહીં, કુંડળીમાં મારું આયુષ્ય ટૂંકું છે ને, તો ટૂંકા આયુષ્યમાં પણ હું મોટું કામ કરીશ અને લાંબુ આયુષ્ય ભગવાન પ્રસન્ન થાય ને તો બસ લાંબુ આયુષ્યમાં કે હવે તો તું તારા આંસુને લૂછ. આમ કરી અને માર્કંડેય એની માતાને આ પ્રમાણે કહે છે, માં આટલા માટે તું રડે છે એમાં કાંઈ મોટી વાત છે? ભગવાન પાસે હું લાંબુ આયુષ્ય માગીશ. ભગવાન પાસે જે માગીએ તે મળે છે એમ તું જ કહેતી હતી મને. ભગવાન પાસે જે માગી મળે એ તું જ મને ઘણીવાર સમજાવતી હતી. નિર્દોષ માર્કંડેયને ક્યાં ખબર હતી કે આ વાત દેખાય છે એટલી સરળ નથી. એમ જેટલી દેખાય છે, હું જેટલું કદાચ આને વાર્તાના રૂપમાં કીધું છે એટલું સરળ નથી. સૌનકજી કહે છે કે હે ઋષિઓ સાંભળો, પ્રાપ્ત દ્વિજા તિરસ્કારો માર્કંડેય પિતુ ક્રમાત સંદાસ્ય ધોત્ય ધર્મેણ તપસ્વાધ્યાય સંયુક્ત. અત્યારે અહીંયા સૂતજી અત્યારે સૌનક મુનિને કહે છે કે હે ઋષિઓ, આવી રીતે માર્કંડેય માના ખોળામાં નાનાનો મોટો થવા લાગ્યો. માએ જ્યારે એને વાત કરીને ત્યારે માર્કંડેય કહે છે કે હું જંગલમાં તપસ્યા કરવા માટે જાઉં. તેથી અહીંયા મનસ્વી અને મૃત્યુંડ જે ઋષિ છે એમણે સુંદર મજાના એના ઉપર સંસ્કારો કર્યા. એ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. શું લખે છે કે હે સૌનકજી સાંભળો, મૃત્યુંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો કર્યા. કારણ કે હવે તો એને જંગલમાં તપસ્યા જવાનું એણે જબરું આવી રીતનું વેન આપણી ભાષામાં કેવું હોય તો એને હઠાગ્રહ પકડ્યો છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું જંગલમાં જઈશ અને ત્યાં ભગવાનને પ્રસન્ન કરી અને હું લાંબુ આયુષ્ય માગીશ. ત્યારે પિતાએ નક્કી કર્યું કે આની ઉપર જે કાંઈ સંસ્કારો અત્યાર સુધીમાં જે કરવાના હોય ને એ બધા સંસ્કારો બ્રાહ્મણને બોલાવી અને અહીંયા પિતાએ અહીંયા માર્કંડેયના બધા સંસ્કારો કરાવે છે. હે સૌનકજી સાંભળો, મૃત્યુંડ ઋષિએ પોતાના પુત્ર માર્કંડેયના બધા સંસ્કારો યથાવત કર્યા હતા. સૂતજીએ કહ્યું, માર્કંડેયજી વિધિપૂર્વક વેદોના અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા. તપસ્યા કરવા ચાલ્યા ગયા. તેઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને એક વૃક્ષ નીચે બેસી તપસ્યા કરવા. હવે 7-8 વર્ષનો છોકરો બરોબર ને, નાનો, એને આવી રીતની ખબર પડી ટૂંકું આયુષ્ય છે, માના આંસુ મારે કોઈ પણ હિસાબે લૂછવા જોઈ. તેથી ઘર છોડી અને પિતાએ જે કાંઈ આવી રીતે યજ્ઞોપવિત સહિત જે કાંઈ સંસ્કાર આપ્યા હતા એ બધું સંપૂર્ણ કરી અને અહીંયા માર્કંડેય તપસ્યા કરવા માટે ઘોર જંગલની અંદર ચાલ્યા ગયા. માર્કંડેયજી વિધિપૂર્વક વેદોનો અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સંપન્ન થઈ ગયા. તપસ્યા કરવા લાગ્યા. તેઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને એક વૃક્ષ નીચે તપસ્યા કરવા લાગ્યા. આજે બ્રહ્મચર્ય શબ્દ સ્ત્રી પુરુષ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. આ બ્રહ્મચર્ય શબ્દ ભાગવતકારે વેદવ્યાસે અહીંયા 12મા સ્કંદમાં આ શબ્દ બ્રહ્મચર્ય શબ્દ વાપર્યો છે. અને બ્રહ્મચર્ય શબ્દ ફક્ત આજે આપણે શેમાં થઈ ગયો છે કે જેણે લગ્ન ન કર્યા હોય તે એના માટે બ્રહ્મચર્ય શબ્દ વપરાય છે. ભાગવતકાલ કહે છે કે આજે બ્રહ્મચર્ય શબ્દ સ્ત્રી પુરુષ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. આજે અમુક પુરુષ સ્ત્રી સાથે સંબંધ ન કરે તો તેને બ્રહ્મચર્ય પાળે છે એવો અર્થ આજે થઈ ગયો છે. ટૂંકો અર્થ. એના કરતાં પણ આગળ એક બીજો અર્થ ભાગવતકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બ્રહ્મચર્ય એટલે સ્ત્રી પુરુષ સાથેનો સંબંધ એટલા માટે ન થાય એટલા માટે બ્રહ્મચર્ય શબ્દ નથી. બ્રહ્મચર્યનો અર્થ છે તત ચરતી એટલે વ્યવહાર કરવો, આચરણ કરવું. બધા જ વ્યવહાર ભગવાન માટે જ કરવા. બ્રહ્મચરતી ઇતિ બ્રહ્મચારી. બ્રહ્મને માટે બ્રહ્મ સમજીને તેને ધ્યાનમાં રાખીને જે વ્યવહાર કરે છે તેને બ્રહ્મચારી કહેવામાં આવે છે. અહીંયા રામાયણની અંદર પણ ઘણીવાર વાલ્મીકીએ બ્રહ્મચારી શબ્દ લક્ષ્મણને માટે વાપર્યો. રામાયણની અંદર વાલ્મીકી લખે છે કે બ્રહ્મચારી નમો નમઃ. હે બ્રહ્મચારી, મારા તને વારંવાર નમસ્કાર છે. કારણ કે જંગલની અંદર રામ ઋષિઓને મળવા માટે ગયા હતા. એ પ્રસંગ આપણે જોયો ને કે બ્રહ્મચારી લક્ષ્મણને માટે શબ્દ વાપર્યો છે. અહીંયા ભાગવતકારે પણ અહીંયા બ્રહ્મચારી
અહીંયા માર્કંડેય ઋષિ માટે બ્રહ્મચારી શબ્દ વાપર્યો છે. તો બ્રહ્મચારી એટલે ખાલી સ્ત્રી સાથેનો સંબંધ તોડી નાખો અને આવી રીતનો સંસાર ન કરો એટલા પૂરતો મર્યાદિત નથી. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન, અને ભગવાન માટે જે ચરે છે એટલે ફરે છે, ભગવાનનું નામ ભગવાનનું કામ લઈને જે લોકો ફરે છે એના માટે બ્રહ્મચારી શબ્દ આપણા પુરાણો અને શાસ્ત્રોની અંદર લખેલો છે. તેથી રામાયણની અંદર પણ એક પ્રસંગ વારંવાર આવે છે. આપણે પણ ઘણીવાર આ બ્રહ્મચારીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. રામ જ્યારે ઋષિઓને મળવા માટે જંગલની અંદર જાય છે, વનની અંદર, એ વખતે પંચવટીની અંદર અહીંયા લક્ષ્મણ અને સીતા બંને એકલા છે. પથ્થર ઉપર આવી રીતનો બાણને કાંઈક તલવારને જે છે એને ઘસતા રહેલા બેઠા છે. સીતાજી પર્ણકુટીમાં છે અને રામ અત્યારે ઋષિઓને મળવા માટે જંગલની અંદર ગયા છે. જંગલની અંદર ઘણો સમય વિતાવી અને રામ જ્યારે પાછા પંચવટીમાં આવે છે, દૂરથી જોવે છે તો લક્ષ્મણ અને સીતા બંને એકલા છે. એકાંત વાતાવરણ છે, સુંદર મજાનો આજુબાજુનો જે પ્રકૃતિ છે, ફૂલ ખીલા છે, ખળખળ વહેતા ઝરણાઓ છે, બંને યુવાન છે. કેવા? બંને યુવાન છે. ભગવાન શ્રી રામને લક્ષ્મણની કસોટી કરવાનું મન થયું કે હું મારી ગેરહાજરીમાં આવી સુંદર સ્ત્રી એકલી બેઠી છે તો લક્ષ્મણનું મન તો આ સીતા તરફ તો ગયું નહીં હોય ને. આવી પરીક્ષા કરવાનું મન અત્યારે રામને થાય છે. તેથી રામ પોપટનું રૂપ ધારણ કરી અને લક્ષ્મણ જે પથ્થરની શિલા ઉપર બેઠો હતો એની ઉપર મોટું એક વૃક્ષ હતું, એ વૃક્ષની અંદર પોપટનું રૂપ ધારણ કરી અને રામ બેસી ગયા છે. રામ બેસી ગયા. રામ પહેલો જ પ્રશ્ન અહીંયા પોપટના રૂપની અંદર લક્ષ્મણને પૂછે છે કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ. બરાબર, સ્ત્રીણાંચ યૌવન, તમે બંને ચારે બાજુ આવી રીતના ફૂલો ખીલાશે, સુંદર મજાના વહેતા ઝરણાઓ છે. પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ એવમ કશ્યનો ચલતે મન. જ્યાં આવી રીતનું સુંદર વાતાવરણ હોય, એકાંત હોય, બંનેની યુવાની હોય અને ખળખળ વહેતા ઝરણા હોય, ફૂલ પણ સરસ રીતે ખીલાશે અને વૃક્ષોની અંદર એવી રીતના ફળો આવ્યા છે કે આવી રીતના ડાળીઓ પણ ઢળી પડે અને તમે બંને એકલા છો. તેથી મને તો લાગે છે કે હે યુવાન, તારું મન આ પંચવટીની અંદર બેઠેલી જે એક યુવાન સ્ત્રી છે એના તરફ તો ગયું હશે ને. શું કહે છે? કશ્યનો ચલતે મન. આવું વાતાવરણ જોઈને કોનું મન દૂષિત થતું નથી. તારું મન પણ બગડ્યું હશે, કારણ કે અહીંયા સીતા અને તું બંને એકલા, સ્ત્રી અને પુરુષ એકલા છો. અને એ વખતે કહે છે કે ભાઈ આ બધી તમારી વાત ખોટી છે. ભલે એકાંત વાતાવરણ હોય, મારા રામ ભલે જંગલની અંદર ઋષિઓને મળવા માટે ગયા હોય, અમે ભલે યુવાન હોઈએ, પણ અમે કોના દીકરા કોના છીએ એ હજી તને ખબર નથી. એમ પોપટને જવાબ કોણ આપે છે? લક્ષ્મણ. કે પુષ્પમ દ્રષ્ટા ફલમ દ્રષ્ટા દ્રષ્ટાન સ્ત્રીણાંચ યૌવનમ ત્રીણી રૂપાણી દષ્ટમ એવમ કશ્યનો ચલતે મન. પિતા યસ્ય સુચિર ભરતા. લક્ષ્મણ શું કહે છે કે પિતા યસ્ય સુશીર ભરતા માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભૂતો તસ્યનો ચલતે મન. જેનો પિતા આવી રીતનો પવિત્ર હોય અને માતા પતિવ્રતા સ્ત્રી હોય, એના દ્વારા જે સંતાન થયું હોય ને એનું મન કોઈ દી બગડતું. જા ઉડી જા, તું ક્યાં અહીંયા આવ્યો અમારું બધું આ પંચવટીમાં હેરાન કરવા માટે, એમ લક્ષ્મણ અત્યારે કહે છે. અને એ વખતે રામ ફરીથી પોપટના રૂપમાં કહે છે કે અગ્નિકુંડ સમા નારી. લાંબુ વાલ્મીકીએ બહુ સરસ વાંચવા જેવું છે, પણ એ બહુ લાંબુ આ શ્લોકો લખેલા છે. પણ આપણે તો ભાગવત લઈને બેઠા છીએ અને ભાગવતની અંદર બ્રહ્મચારી શબ્દ આવ્યો છે. રામાયણની અંદર પણ વાલ્મીકીએ અહીંયા બ્રહ્મચારી શબ્દ વાપર્યો છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અગ્નિકુંડ સમા નારી. રામ શું કહે છે? અગ્નિકુંડ સમા નારી. નારી છે ને એ અગ્નિકુંડ જેવી છે અને અગ્નિકુંડ પાસે ઘીનો ભરેલો ઘડો જો લાવવામાં આવે તો ઘીનો ઘડો ઓગળ્યા વગર રહેતો શું છે. એટલે તમે બંને એકલા છો, એકાંત વાતાવરણ છે, સુંદર યુવાની બેની ખીલેલી છે. એટલે મને તો લાગે છે કે આવી રીતનું તમારું મન થયું છે, તમારું મન ચલિત થાય જ એમ. અને એ વખતે કહે છે જ્ઞાના કુંસ સમા બુદ્ધિ તસ્ય નો ચલતે
મન. હાથી ગમે તેટલો મોટો હોય, ગમે તેટલો આવી રીતનો હોય, પણ એરાવતના હાથની અંદર નાનું એવડું જો અંકુશ હોય ને તો એનાથી કંટ્રોલ કરી શકે છે. એટલે એનાથી મારું મન કદાચ આમ આડાહળું થતું છે, પણ હું કોનો પુત્ર છું? હું પતિવ્રતા સ્ત્રી મારી છે એનો દીકરો છું, અને મારા પતિ પવિત્ર, મારા પિતા પવિત્ર છે. પિતા યસ્ય સુશીર ભર્તા, માતા યસ્ય પતિવ્રતા, ઉભા ભ્યામમેવ સંભૂતો, એનો હું પુત્ર છું. તેથી મારું મન ચલિત થાય. જ્ઞાના શંકા બુદ્ધિ, એટલે કે જ્ઞાનના અંકુશથી મેં મારી બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી, અને ભલે રામ નથી પણ રામના ચિંતનમાં અત્યારે હું ડૂબી ગયો છું. તું અહીંથી વહેતો થા, ખોટો અહીંયા આવ્યો છો. અને એ વખતે રામ ત્યાં પ્રગટ થાય છે, અને રામ ત્યાં પ્રગટ થાય છે ને કહે છે લક્ષ્મણના પગની અંદર રામ પડે છે, એવું વાલ્મીકીએ લખ્યું છે. બે હાથ જોડી અને રામના પગની, રામ લક્ષ્મણના પગમાં પડીને કહે છે કે હે લક્ષ્મણ મહાપ્રજ્ઞ, સુમિત્રા યાચ નંદન, ઈશ્વાકુ કુલોત્પન્ન, બ્રહ્મચારી નમો નમો. શું કહે છે? રામ જેવા રામ લક્ષ્મણે કહે છે કે હે સુમિત્રાના પુત્ર, હે બ્રહ્મચારી, તને મારા વારંવાર નમસ્કાર છે. આ બ્રહ્મચારી શબ્દ આવ્યો કે નહીં? તો બ્રહ્મચારી શબ્દ આવ્યો તો બ્રહ્મચારીનો અર્થ એવો થાય છે કે બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન, અને ભગવાન જે છે એ માતા પિતાને નમસ્કાર કરી બધા સંસ્કારો લઈ અને જંગલની અંદર તપસ્યા કરવા માટે બ્રહ્મચારી વ્રતનું પાલન કરી અને તપસ્યા કરવા લાગ્યા. તો બ્રહ્મચારીનો અર્થ બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન, અને બ્રહ્મ એટલે પ્રભુના વિચારો માથે લઈને જે વર્ગ ફરે છે એના માટે બ્રહ્મચારી શબ્દ વાપરવામાં આવ્યો છે. ત્યાં કહે છે બ્રહ્મચરિતી ઇતિ બ્રહ્મચારી, બ્રહ્મને માટે બ્રહ્મ સમજીને તેને ધ્યાનમાં રાખીને જે વ્યવહાર કરે છે તે બ્રહ્મચારી. મા બાપને પગે લાગી માર્કંડે તપ કરવા ચાલ્યો ગયો છે. એટલે કે ઉંમરે બાળક હોવા છતાં તે જ્ઞાન વૃદ્ધ હતો. તેને બાળક કેમ કહેવાય? વાસ્તવમાં તે ઋષિ જ હતા. બાળક કેમ કહેવાય? કારણ કે ચાલક અને તેજસ્વી તો એને પહેલાં જ લખી દીધું છે અહીંયા વેદવ્યાસે કે માર્કંડેય જન્માને ત્યારે એ કેવા હતા? ચાલાક અને તેજસ્વી હતા. તેથી આને બાળક કેમ કહેવાય? ખળખળ વહેતી નદીના કાંઠે વૃક્ષની ઘટામાં બેસીને તે હંમેશા ભગવાનનો નામ જપ કરવા લાગ્યો. ભગવાનનું સ્મરણ કરી અને માતાને જે વેદના હતી, માતાને જે દુઃખ હતું કે મારે ત્યાં ટૂંક સમય માટે જે દીકરો આવેલો છે એ દીકરો તો ટૂંક, ત્યારે માર્કંડેય કીધું કે હું ભગવાનને તપસ્યા કરીને લાંબી આયુષ્ય ભગવાન પાસે માગી છે. એક દિવસ તેણે વૃક્ષની છાયામાં 7 ઋષિઓને જોયા અને ચર્ચા કરતા હતા. એ થોડે દૂર જ્યાં તપસ્યા માર્કંડેય અંદરો અંદર કંઈક ચર્ચા કરતા હોય ને એવું આખું દ્રશ્ય અહીંયા માર્કંડેય જોવે છે. માર્કંડેય જોવે છે. અને એક દિવસ તેણે વૃક્ષની છાયામાં 7 ઋષિ તત્વજ્ઞાનની ચર્ચા કરતા જોયા. કઈ ચર્ચા કરતા હતા? તો કે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કરહેન્વા. કાવ્ય અને શાસ્ત્રનો આવી રીતનો અભ્યાસ અને મનન ચિંતન કરતા 7 ઋષિઓને આ માર્કંડેય પોતાનાથી દૂર થોડેક એક વટવૃક્ષ નીચે એણે 7 ઋષિઓને જોયા. અને શેની ચર્ચા કરતા હતા? તો કાવ્ય શાસ્ત્ર અને વિનોદ. આવા જે મહાપુરુષો ઋષિઓ જ્યારે મળે ને ત્યારે ગામ ગપાટા ન મારતા ભગવાનની જ વાતો કરે, ભગવાનનો જ વિચાર કરે, સમાજનો જ વિચાર કરે, સમાજના ઉત્કર્ષનો જ વિચાર કરે. કે જ્યાં લખ્યું છે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ, વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેનવા. આવી રીતે સુંદર ચર્ચા કરતા આવા ઋષિઓને માર્કંડેય જોવે છે. માર્કંડેય વિચાર કરે છે અને સામેના જે સપ્તર્ષિઓ છે એ પણ વિચાર કરવા લાગ્યા કે કુમળો 7-8 વર્ષનો આ બાળક આવા ઘોર જંગલોની અંદર આવી રીતના એક ઝાડની નીચે બેસીને તપસ્યા કરતો હોય. અરુંધતી નામની સ્ત્રી પણ હતી. એને જોયું, કારણ કે સ્ત્રી હોય ને એને વધારે બાળક ઉપર વધારે આસક્તિ ને પ્રેમ હોય છે. તેથી અરુંધતી વિચાર કરે છે, સપ્તર્ષિને કહે છે કે સામે જે બાળક જે તપસ્યા કરે છે કુમળું બાળક છે, અને એ કુમળું બાળક કોઈ મહાન હોય ને એવું એના તાલિયા ઉપરથી અથવા કપાળ જોયા પછી મને તો લાગે એમ ઋષિઓ અને અરુંધતી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા.
તે સપ્તર્ષિ ઋષિઓની સાથે એક સ્ત્રી અરુંધતી હતી. સપ્તર્ષિ વિચારવા લાગ્યા હતા કે સમાજમાંથી નૈરાશ્ય કેમ જાય. તેનો વિચાર કરતા હતા કાવ્ય શાસ્ત્ર અને વિનોદ. એનો વિચાર કરતા કરતા આ ઋષિ જે છે એ બધા એવું વિશ્વામિત્ર સ ગૌતમ જમદગ્નિ વસિષ્ઠ સપ્તેતા ઋષય આ સાત ઋષિનું સુંદર મજાનું વર્ણન કર્યું છે કે આવા સપ્તર્ષિઓ આવી રીતના જંગલની અંદર ફરતા હતા. તે સપ્તર્ષિ ઋષિઓની સાથે એક સ્ત્રી હતી. લોકો ખરાબ નથી પણ નિરાશ બન્યા છે. સત્કર્મના ફળો બહુ લાંબે મળે છે, તેથી ઘણા લોકો સત્કર્મ કરતા નથી. આ બધી કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રયા કલહેનવા. આવી સુંદર મજાની આ સપ્તર્ષિઓ ચર્ચા કરતા હતા કે સમાજની અંદર એટલું નૈરાશ્ય આવી ગયું છે. એ નૈરાશ્ય દૂર કરવા માટે આપણે ઋષિઓએ શું કરવું જોઈએ એનો વિચાર આ મંડળી સપ્તર્ષિ ઋષિની મંડળી આ વિચાર કરતી હતી. એટલે કે ચિરંતન મૂલ્યો સ્થિર કરવા શું શું કરવું જોઈએ તેનો વિચાર આ સપ્તર્ષિઓ કરતા હતા અને વૃક્ષની નીચે બેસીને લાંબી ચર્ચાઓ કરતા હતા. ઋષિઓએ કહ્યું કે માર્કંડેય મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે. માર્કંડેય પછી એની પાસે જાય છે, ઋષિઓને નમસ્કાર કરે છે અને મનની અંદર જે કાંઈ વ્યથા અથવા જે કાંઈ હોય છે ને એવા અનેક પ્રશ્ન માર્કંડેય અત્યારે સપ્તર્ષિઓને પૂછી રહ્યો છે. ઋષિઓએ કહ્યું કે હે માર્કંડેય, મૃત્યુ એ જીવનમાંનું અટલ સત્ય છે, તેથી મૃત્યુ નથી એમ હોવાનું કોઈ કારણ નથી. મારી માએ કીધું કે મારું આયુષ્ય ટૂંકું છે, તેથી મૃત્યુથી બચવા માટે અને ભગવાન પ્રસન્ન થાય તો હું લાંબુ આયુષ્ય આપવા માટે હું આ જંગલની ઋષિઓએ માર્કંડેયને આવી રીતની સલાહ આપે છે. તો માર્કંડેય કહે છે કે તો મારે શું કરવું જોઈએ? હું તો આ 2 વર્ષ ક્યાંય ધામા નાખીને ખળખળ વહેતા ઝરણાની બાજુમાં સુંદર મજાનું ઘટાદાર વૃક્ષ છે એની નીચે તો હું તપસ્યા કરતો રહ્યો છું. કારણ કે તપસ્યા બરોબર છે, એ કામ તો નામ સ્મરણ પણ કરવું જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે નામ સ્મરણ ખૂબ જ અગત્યનું છે. તેથી નામ સ્મરણ માળા જે ફેરવે ને એનાથી માણસનું ચિત્ત શુદ્ધ થાય, પવિત્ર થઈ જાય. અને પવિત્ર થયેલું મન જે છે ને એ કોઈ જગ્યાએ આડું અવળું ભાગતું નથી. એટલે એ તો તમારી વાત બરોબર છે નામ જપ, પણ એની સાથે સમાજમાં સત્કર્મ ઊભું થાય એના માટે કર્મયોગ તમારે કરવો જોઈએ. તમે જો કર્મયોગ કરતા જો આવી રીતના સમાજમાં ફરશો, જંગલની અંદર અનેક લોકો પશુની જેમ જીવન જીવે છે, બરોબર? શ્વાપત એટલે કે પશુઓને મારી અને આ લોકો ખાય, આવા માંસાહારી લોકો ઘણા બધા જંગલમાં રહે. એની પાસે તમે જાઓ, એને પ્રભુની વાત કરો, એને સત્કર્મની વાત કરો, એને કર્મયોગ સમજાવી અને હળવે માંસાહારમાંથી શાકાહાર ઉપર આવે ને એવો તમે સતત આવી રીતનો કર્મયોગ કરો. આવું તમારું કામ. હજી તારી જરૂર છે, તને હવે લાંબુ આયુષ્ય મળશે તે કહેવા માટે હું આવ્યો છું. શું કહે છે? ભગવાન આટલી મોટી તપસ્યા કરે છે. અહીં ભાગવતકાર લખે છે કે આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી યોગી માર્કંડેયજીએ આ પ્રમાણે તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ વગેરે દ્વારા અવિદ્યા વગેરે બધા દુઃખોને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાથી પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા અને સાથે સાથે કર્મયોગ કરવા લાગ્યા. આવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. અને સૂતજી અત્યારે અહીંયા સૌનકાદિક ઋષિને કહે છે કે આવી રીતની જબરજસ્ત તપસ્યા એમને કરી, સ્વાધ્યાય સ્વ અધ્યયન પોતાનું અધ્યયન તો કર્યું જ, પણ સમાજમાંથી દુઃખ, દૈન્ય અને દારિદ્ર્ય કેમ ઓછા થાય એના માટે માર્કંડેયે ઋષિઓએ જે રસ્તો બતાવ્યો, ઋષિઓએ જે માર્ગદર્શન આપ્યું એ માર્ગદર્શન પ્રમાણે જબરજસ્ત કર્મયોગ કરવાની શરૂઆત કરી. ગામડે જાય, ઝૂંપડે જાય, આદિવાસીઓને મળે, વનવાસીઓને મળે અને પશુતુલ્ય જીવન જે જીવતા હતા એવા લોકોને પ્રભુ તરફ વાળવાનો માર્કંડેયે જબરજસ્ત કર્મયોગ કર્યો. ભગવાનને વિચાર આવ્યો કે આનું મૃત્યુ તો એકદમ હવે નજીક આવી ગયું છે, કારણ કે એની અલ્પ આયુષ્ય હતી, તેથી હવે એને લેવા માટે કાળ આવશે, યમના દૂતો આવશે. પણ ભગવાન વિચાર કરે છે કે મારે તો હવે એની બાજુમાં જ ઊભું રહેવું છે. ભગવાન બાજુમાં ઊભા હોય તો કોની તાકાત છે કે જીવને યમરાજા લઈ જાય. તેથી ભગવાન નારાયણ રૂપે પ્રસન્ન થાય છે
અને અહીંયા ભગવાન અહીં માર્કંડેયની બાજુની અંદર ઊભા રહી જાય છે. માર્કંડેયને ભગવાને દર્શન આપ્યા, જગતને હજી તારી જરૂર છે, તને હવે લાંબુ આયુષ્ય મળશે તે કહેવા માટે હું આવ્યો છું. શું કહે છે કે તને લેવા માટે તો યમદૂત તો આવ્યા છે, પણ મારી હાજરીમાં તને યમદૂત તારું કાંઈ બગાડી શકવાના નથી. તેથી હું તને લાંબુ આયુષ્ય મળશે એવું કહેવા માટે હું આવ્યો છું. તમે મને લાંબુ આયુષ્ય આપ્યું, પણ તેનો ફાયદો હું? માર્કંડેય પ્રશ્ન કરે છે કે તમે મને લાંબુ આયુષ્ય આપ્યું, એનો ફાયદો શું? કે ફાયદો પાછલી જિંદગીમાં વિકલાંગ થવું, વૃદ્ધાવસ્થા આવે તેમાં કોઈનો આધાર લઈ ઉપેક્ષિત રહીને ખાટલામાં પડી રહીને લાંબુ જીવન જીવવું, આનો શું અર્થ? મારે કાંઈ લાંબુ જીવન જોતું નથી. હું કહે છે માર્કંડેયને કહે છે ભગવાન કે હું લાંબુ જીવન તને આપવા માટે આવ્યો છું. તારું જીવન ખૂબ જ લાંબુ રહે, એટલા માટે હું તને દર્શન આપીને તારું કલ્યાણ કરવા માટે આવ્યો છું. ત્યારે અહીંયા ચાલાક ચબરાક તો હતો જ, પહેલા જ શ્લોકની અંદર લખ્યું છે કે અહીંયા માર્કંડેય ચાલાક, તેજસ્વી અને આવો છોકરો હતો, બરોબર ને? તો અહીંયા પ્રશ્ન આમાં ભગવાનને કરે છે કે તમે એમ કહો છો કે હું લાંબુ આયુષ્ય તમને આપવા માટે આવ્યો છું. ત્યારે કહે છે કે લાંબુ આયુષ્ય યુવાનીમાં બરોબર છે, પણ જેમ વૃદ્ધત્વ પાછલી જિંદગી જાય અને એની અંદર શરીરમાં અનેક પ્રકારના રોગો ઘૂસી જાય અને પથારીમાં રહીને હબડવું 100 વર્ષ સુધી, 150 વર્ષ સુધી, એ લાંબુ જ આયુષ્ય કહેવાય ને. આવું ભગવાન મારે આયુષ્ય જોતું નથી, તમે તમારી પાસે રાખો. કોણ કે છે? માર્કંડેય કહે છે કે મારે લાંબુ આયુષ્ય જોતું નથી. માર્કંડેયને ભગવાને દર્શન આપ્યા, જગતને હજી તારી જરૂર છે, તને હવે લાંબુ આયુષ્ય મળશે તે કહેવા આવ્યો છું. તમે મને લાંબુ આયુષ્ય આપ્યું, પણ તેનો ફાયદો શું? પાછલી જિંદગીમાં વિકલાંગ થવાનું, વૃદ્ધત્વ આવે તેમાં મારી ઉપેક્ષા થાય, તો લાંબુ આયુષ્ય શું કામનું? પથારીમાં પડ્યો હોય, કોઈ પૂછે નહીં, કોઈ ભાવ પૂછે નહીં, કોઈ દીકરા આવી રીતનું કાંઈ સામું જોવે નહીં. હવે એ લાંબુ આયુષ્ય કદાચ ઘરમાં રહીને મારે જો ગુજારવું પડે ને, તો આવા લાંબુ ફાયદો શું કે એનો શું કામનું? કે માર્કંડેય મહાન બુદ્ધિશાળી હતા. ભગવાનને માર્કંડેય મહાન બુદ્ધિશાળી હતા, તેમની માગણી સાંભળી લાંબુ આયુષ્ય આપવા માટે ભગવાન પણ દંગ થઈ જાય કે હું આને આપવા માટે આવ્યો છું. અહીંયા બધા જ્યોતિષે એમ કીધું કે આનું આયુષ્ય ટૂંકું છે, કાળને પણ મેં અહીંથી પાછો હટાવી દીધો અને આયુષ્ય આપતા મારો બેટો એ કે આવી રીતનું બોલવા લાગ્યો. ભગવાન નારાયણ અને નર આવી રીતનો વિચાર કરવા લાગ્યા. એટલે કે માર્કંડેય મહાન બુદ્ધિશાળી હતા, તેમની માગણી સાંભળી લાંબુ આયુષ્ય આપવા આવ્યા ન હતા, પણ એક મહાન કર્મયોગીના કર્મયોગથી પ્રસન્ન થઈને આ કર્મયોગીને હજુ જગતમાં જરૂર છે તે કહેવા માટે આવ્યું. કાંઈ વાંધો નહીં ભાઈ, તારે લાંબુ આયુષ્ય ન જોતો હોય તો કાંઈ નહીં, પણ તે એવો કર્મયોગ કર્યો છે અને તારા કર્મયોગની સમાજને હજી ખૂબ જ જરૂર છે. સારા માણસોની જરૂર પડે ને. ઘણીવાર આપણે એમ થાય કે આ બાપા 2 વર્ષ જીવત ને તો સારું હતું, અને ઘણા લોકો કે આને હવે કેદી ઉપાડી લે તો સારું. 2 ટાઈપના માણસો સમાજની અંદર હોય છે, એક નડતો હોય છે અને એક સમાજને ઉપયોગી થતો હોય છે. ઉપયોગી જે થતો હોય ને એને ઘણા લોકો સારી દ્રષ્ટિથી જોતા હોય છે કે આ બાપા હજી 5 વર્ષ વધારે જીવે તો સારું. એટલે અહીંયા ભગવાન પણ વિચાર કરવા લાગ્યા કે મેં આને લાંબા આયુષ્યની વાત કરી છે, તો એ તો લાંબા આયુષ્યમાં વિકલાંગ આવે, વૃદ્ધત્વ આવે અને એમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુચ્યતે આશા પિંડમ ભજ ગોવિંદમ મુડ્ડમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુશ કરે. પથારીમાં પડ્યા પછી લાંબુ આયુષ્ય જો મને મળે ને તો ભગવાન તમારું નામ, તમારું સ્મરણ હું કરી શકતો નથી. તેથી વૃદ્ધત્વ આવે, વૃદ્ધત્વ એટલે અંગ ગળી જાય, અંગમ ગલિતમ પલિતમ મુંડો, માથે ધોળા વાળ આવી જાય અથવા સાપરું આખું ટકો થઈ જાય. આપણી ભાષામાં કેવું હોય તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. 10 જે મારી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, એ બધી શિથિલ પડી જાય છે. બરોબર, મોઢામાંથી દાંત જાય, સાંભળવાનું ઓછું થાય, આંખે ઉજવાનું બંધ થાય, લાકડીનો ટેકો આવી જાય, વાંકા. ભગવાન આવું લાંબુ આયુષ્ય મારે જોતું નથી. આવું લાંબુ આયુષ્ય આપીને મારે જીવવાનું, એને કરતાં થોડુંક આપો પણ હું તંદુરસ્ત 100 વર્ષ સુધી હસતો રમતો ખીલતો રહું અને મને કશું જ કાંઈ ન થાય ને
એવું જો આયુષ્ય તમે આપતા હોય તો એ સ્વીકારવા માટે હું તૈયાર છું. પણ આવી રીતના અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તૃંડમ વૃદ્ધો યાતિ ગૃહિતો ઘરની અંદર કુટુંબના લોકોને થાય હવે આવું ઉપેક્ષિત અને આવી રીતનું જીવન જીવી અને મારે એના કરતાં મરવું વધારે સારું. ઘરમાં કોઈ અપમાન કરે, સમાજમાં કોઈ આવી રીતનું ગમે તેવું આપણા માટે બોલે વૃદ્ધત્વમાં, એ ડોહા તને ખબર નથી એક બાજુ હાલવું જોઈએ એને બદલે મારી સાયકલ તને અડી ગઈ કે હું તો બરોબર જતો હતો. ઘણીવાર એનો વાંક હોય પણ શું કે આપણે રોડ ઉપર જતા હોય ને ઘણીવાર આવું પ્રસંગ બને ને ઢોળે કોની ઉપર? આપણા ઉપર કે હા હુજતું નથી હાલો લાકડી લઈને 90 વર્ષે નીકળો છે રોડ ઉપર કે સાનમનો ઘેરે નથી બેસતો. આવું જીવન જીવવું એના કરતા આ માર્કંડેય કહે છે ભગવાન તમારે મને જો જીવન આપવું હોય લાંબુ તો મને કાંઈ વાંધો નથી, પણ હસતા રમતા અને સુંદર અને કોઈ પણ પ્રકારની શરીરમાં રોગ ન આવે, રોગ મુક્ત જો જીવન તમે મને જો આપવાના હોય ને તો મારે જોઈશે. બાકી તમારો આવું મારે લાંબુ જે ઘરમાં ઉપેક્ષિત થાય, સમાજમાં કોઈને ગમે નહીં અને બધાને નડતો હોય ને એવી રીતનું બધાને લાગે તો આવું જીવન મારે જોતવું નથી. આમ કે છે માર્કંડે તારા જીવનમાં તને વિફળતા નહીં મળે. બસ જા તું 100 વર્ષ સુધી હું જીવને તું લાંબામાં લાંબ્યું આખી પૃથ્વીનો પ્રલય થાય ને પણ તોય તું મરવાનું નથી. આટલું લાંબુ તને હું જીવન આપું છું. પણ જ્યાં સુધી હું તને જીવન આપું છું ને ત્યાં સુધીમાં કોઈ પ્રકારનો રોગ તારા શરીરમાં દાખલ થશે. હવે તો સંતોષ કે નહીં? ભગવાન આમ કહે છે, ભગવાન ભાઈ સાહેબ કરે છે કે ભાઈ હવે તને કાંઈ મારા હું કાંઈ જે તને જે વરદાન આપું છું એમાં તને સંતોષ કે નહીં? ભગવાન હજી મને સંતોષ થતો કોણ કે છે? કારણ કે ચાલાક અને તેજસ્વી છોકરો હતો એટલે ભગવાનને પણ હંફાવી દે ને એવા અનેક પ્રકારના પ્રશ્નો આ ભાગવત ખોલો તો ખબર પડે કે આવી રીતના પ્રશ્નો પૂછેલા છે. માર્કંડે તારા જીવનમાં તને વિફળતા નહીં મળે, હંમેશા સફળતા જ મળશે. તું જે ઈચ્છે તું જે કરીશ ને તે બધું તારા હાથથી થશે. એમ કે હું તું જે ધારીશ જે કરીશ જેવું બોલીશ ને એવું તારા હાથ જા હું તને આ વરદાન આપું છું. ત્યારે માર્કંડે કે વાત તો બરોબર છે, તમે મને એમ કહો છો કે હું જે ઈચ્છું જે કાંઈ ધારું ને એ બધું મારા હાથથી થાય તો હું મોટો વૈભવ મોટી શક્તિ મોટો આવી રીતનું ધારું અને એ મારી અંદર મોટું ધન આવે, મોટો વૈભવ આવે, મોટો યશ અને કીર્તિ અને સત્તા આવે તો હું તો રાવણીઓ જ બની જાવી છે. શું કહે છે? મારે તમારો આ તમે જેમ કહો છો કે તું જે બોલ ને જે કરીશ એ થશે જા વધારાનું વરદાન તને આપું છું. માર્કંડે કહે કે આવું વરદાન મારે જોતું નથી. આવું જ વરદાન મળ્યા પછી માણસ રાવણીઓ થવાની વધારે શક્યતા રહે જ ને. માણસ કાંઈ આવી રીતનું મળ્યા પછી માણસ સજ્જન જ રહે, સાત્વિક રહે, પ્રામાણિક રહે એવું તો ભાગ્યે જ કોઈ જગ્યાએ આપને જોવા મળે છે. પણ સત્તા સંપત્તિ વિત્ત અને વિદ્યા માણસના જીવનમાં આવે ને ત્યારે થોડોક રાવણીયા વૃત્તિ પણ માણસની અંદર આવે છે. તેથી ભગવાન મારે રાવણીયા વૃત્તિથી થવું નથી, મારે વૈભવ જોતું નથી, હું ઈચ્છું એવું થાય એવું મારે જોતું નથી. મારે તમારા આવા એકેય આવા પ્રલોભનો જોતવા નથી. મારી દરેક ઈચ્છા પૂરી થાય તો હું રાવણીઓ બની જાઉં. ભગવાન તેની બુદ્ધિ જોઈને ખુશ થયા. ભગવાન તો આ જેમ આ ભગવાન આપતા જાય છે એક વાત આપતા જાય છે અને એની સામે અનેક પ્રકારના પ્રશ્નો આ માર્કંડેય પૂછતો જાય છે. ભગવાનને થયું કે ખરેખર આ જે મનસ્વી અને અહીંયા કેવા મૃકુંડ ઋષિ, આ મૃકુંડ ઋષિ અને મનસ્વી આને જે જન્મ આપ્યો છે ને એ ખરેખર બંને જન્મ આપીને ધન્ય થઈ ગયા છે કે આવો ચાલાક છોકરો મને પણ હંફાવી દે ને એવા મારી આગળ પ્રશ્નની રજૂઆત કરે છે. મારી દરેક ઈચ્છા પૂરી થાય તો હું રાવણીઓ બની જાઉં. મારી ઉપર અસીમ કૃપા છે તેથી તમે મને આશીર્વાદ આપવા આવ્યા છો. ન માગતા માર્કંડેય ઘણું માગી લીધું. જેમ જેમ કહેતા ગયા એમ ભગવાન કહેતા છે કાંઈ વાંધો નહીં ભાઈ. એમ કરતાં કરતાં ન માગતા માર્કંડેય ભગવાન પાસેથી ઘણું બધું માગી લીધું. કાર્ય યશસ્વી થાય એમાં વળી ખતરો કેવો? ભગવાન કે તને યશ મળશે, કીર્તિ મળશે, સમાજમાં તારું નામ અને તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તને જીવન મળશે. તારું ક્યારેય મૃત્યુ થશે નહીં અને લાંબુ આયુષ્ય મળે. એમાં ભય છે નો ભાઈ? આટલું બધું તો મેં તને આપી દીધું, તારે ભય રાખવાનું કોઈ કારણ. ભગવાને તેને પાસે લીધો, તેને પૂર્ણ જ્ઞાન આપ્યું અને કહ્યું તું કોઈ દિવસ રાક્ષસ થઈશ નહીં. બસ
તને યશ મળશે, કીર્તિ મળશે, સત્તા મળશે, બુદ્ધિ મળશે, બધું જ્ઞાન મળશે, અજ્ઞાન નષ્ટ થશે, આ બધા જ ગુણો તારી અંદર પરિપક્વ થશે. પણ હું તને એક વચન આપું છું કે આ બધું મળ્યા પછી તું રાક્ષસ થાય નહીં, તું માનવ થઈને અને આવી રીતનું જીવન જીવીશ. માર્કંડેય કેટલું કાર્ય કર્યું, શું કાર્ય કર્યું તેનું બહુ મોટો ઇતિહાસ છે. હજારો વર્ષ પહેલાની આ ઘટના છે, આજની ઘટના નથી, હજારો વર્ષ પહેલાની આ ઘટના છે. માર્કંડેયે તપ કર્યું એટલે આપણે સમજીએ છીએ કે નાક પકડીને બેઠા છે, પણ નાક પકડીને બેઠા નથી. સપ્તર્ષિઓએ એને કર્મયોગ કરવાનું જ્યારે કીધું ત્યારે કર્મયોગની નામ સ્મરણની સાથે એણે કર્મયોગ કર્યો, અને કર્મયોગ કર્યા પછી ભગવાન આ એને પ્રસન્ન થાય છે, ભગવાન પ્રસન્ન થાય છે. માર્કંડેયને લાંબુ આયુષ્ય આપીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન અંતર્ધ્યાન થયા એ પહેલા માર્કંડેય અહીંયા 10 શ્લોકની અંદર અહીંયા ભગવાનની સ્તુતિ કરે છે. કેટલા 10 શ્લોક એના માટે ભાગવતકારે લખ્યા છે. 10 શ્લોકની અંદર સુંદર મજાની સ્તુતિ કરે છે. 40 થી 49 આ 10 શ્લોકમાં ભગવાનની સ્તુતિ માર્કંડેયે કરેલી છે. ઘેરે જો ભાગવત હોય ને તો આ 10 શ્લોક વાંચી લેજો કે ભગવાનના માટે ભગવાનને આટલા મોટા વરદાનો આપ્યા, આટલી મોટી વ્યવસ્થાઓ બધી કરી દીધી, અને પછી 2 હાથ જોડી અને માર્કંડેય મુનિ કહે છે, શું કહે છે? કિં વર્ણયે તવ વિભો યદુદીરિતોત્તસુ સંસ્પંદા સમનુવાંગમ ઇન્દ્રિયાણિ સ્પદંતિ સ તનુભૂતા ભજયાયેસ સ્વસ્યાત્ય પજમિમમ. માર્કંડેયે કહ્યું કે હે ભગવાન, અલ્પજ્ઞ જીવ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણીઓ, બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણ શક્તિનો સંસાર થઈ રહ્યો છે, અને પછી તેના દ્વારા જ વાણી, મન, ઇન્દ્રિયો અને પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભક્તિ કરનાર ભક્તોના પ્રેમ યશથી બંધાયેલા છો, અને તેથી તમે મને દર્શન આપ્યા. આમ 10 શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર લખે છે, અને સુતદેવજી મહારાજ અહીંયા બધા ઋષિઓને કહે છે કે આવી રીતના માર્કંડેયને લાંબુ આયુષ્ય મળ્યું, બરોબર, હજારો વર્ષ સુધી દુનિયાના ગમે એટલી ઉથલ પાથલ, ગમે એટલા તમે આ જગતમાં અડીખમ ઊભા રહેવાના છો. આવું જ્યારે ભગવાને એને સુંદર મજાની અનેક વાતો સમજાવીને વરદાનો આપ્યા, ત્યારે ભગવાનને 2 હાથ જોડીને કહે છે કે હે ભગવાન, ભક્તિ કરનારા ભક્તોના પ્રેમ પાસથી તમે બંધાઈ ગયેલા છો. મેં ઋષિઓએ જે કીધું એ પ્રમાણે નામ જપતો હું કરતો જ હતો, પણ ઋષિએ બીજો મને એક સલાહ સૂચન આપી અને કર્મયોગની મને વાત કરી. કર્મયોગ કરતો કરતો સમાજમાં હું ફરતો રહ્યો. કર્મયોગ જોયા પછી તમને લાગ્યું કે આ દીકરાને હજી વધારે લાંબી આયુષ્ય આપવાની જરૂર છે. તેથી ભગવાન, તમે ભક્ત જે કાંઈ તપસ્યા કરે છે, ભક્ત જે સ્વાધ્યાય કરે છે, જે ભક્ત આવી રીતનો કર્મયોગ કરી અને પ્રભુનું નામ અને પ્રભુનું કામ સમાજમાં સ્થિર થાય, એના માટે ભક્તો રાત દિવસ જે મહેનત કરે છે, એના માટે તમે વારંવાર જ્યારે જરૂર પડે ત્યારે અનેક પ્રકારના પશુ પક્ષી અથવા માનવના રૂપની અંદર અવતાર ધારણ કરીને તમે સુંદર મજાનું માર્ગદર્શન આપો છો. મેં જે કર્મયોગ કર્યો અને કર્મયોગને લીધે મને ઘણી બધી લાંબી આયુષ્ય પણ તમે આપ્યા. આમ 10 શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર આવી રીતનું વર્ણન કરે છે. હે પ્રભુ, આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, કૂર્મ વગેરે અવતારો લીધા છે. તે જ પ્રમાણે આપે આ બંને રૂપ પણ ત્રિલોકના કલ્યાણ માટે છે. તેમના સુખોની નિવૃત્તિ અને સંસારના પ્રાણીઓને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા માટે ગ્રહણ કર્યા. મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે તમે જ્યારે ભગવાનની પાસે ભક્ત આવી રીતની જ્યારે સાધના કરે છે, તપસ્યા કરે છે ને, ત્યારે ભગવાન તમે આવીને એને અલ્પ આયુષ્યમાં લાંબી આયુષ્ય આપવાવાળા તમે છો. આમ કરીને 10 શ્લોકની અંદર સુંદર મજાની માર્કંડેય અત્યારે ભગવાનને સ્તુતિ કરે છે. આપ સરાચરનું પાલન અને નિયમન કરનારા છો. હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. જે આપના ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે તેમને કર્મ, ગુણ અને કાળ
દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ કરી શકતા તમારા શરણની અંદર આવીને તમારી જે ભક્તિ કરે છે એને કાળ હોય કે દુઃખો હોય એ કંઈ કરી શકતા નથી, સ્પર્શ પણ કરી શકતા નથી. તેથી મારી માતાએ અથવા મારા પિતાએ જે કુંડળી જોઈ અને મારું અલ્પ આયુષ્ય આવી રીતની કુંડળીમાં નખાણું હતું, પણ મેં તપસ્યા કરી, તમારું નામ તમારું કામ કરી અને સમાજમાં મેં જીવવાનો પ્રયત્ન કર્યો, તો તમે પણ આવી રીતના મને લાંબુ આયુષ્ય તમે આપ્યું છે. તેથી હે લાંબુ આયુષ્ય આપનાર ભગવાન, મારા તમને વારંવાર નમસ્કાર છે. એમ કે ગુણ અને કાળ દ્વારા દુઃખો સ્પર્શ કરી શકતા નથી. વેદોના મર્મજ્ઞ ઋષિઓનો આપણે પ્રાપ્ત કરવા માટે નિરંતર આપનું સ્તવન, આપનું વંદન અને પૂજન અને ધ્યાન કર્યા કરે છે. પ્રભુ હે પ્રભુ, જીવની ચારે બાજુ ભયની બોલબાલા છે. જીવની આજુબાજુ શું છે? ભયની બોલબાલા છે. ઘણાને એમ થાય કે ટૂંકું આયુષ્ય છે એનું દુઃખ છે. ઘણાને એમ થાય છે કે મારી પાસે અત્યારે સંપત્તિ આવી છે અને સંપત્તિ જાય તો એનું પણ ઘણીવાર આવો વિચાર કરીને માણસ દુઃખી થાય છે. પછી આખી જિંદગી કાંઈ કર્યું ન હોય એટલે એને બીજો ભય કયો લાગે છે કે હવે ભગવાને મને સુંદર આવીતું શરીર આપ્યું, મન આપ્યા, બુદ્ધિ આપી, સરસ મજાનો પરિવાર આપ્યો, પત્ની આપી, બાળકો આપ્યા, સમાજ સારો આપ્યો અને મેં કાંઈ અત્યાર સુધી કર્યું નહીં. એનો દુરુપયોગ કર્યો છે અને હવે અંત સમયે ભગવાનને હું શું જવાબ આપીશ? એટલે આવી રીતનો ભય પણ ઘણા પ્રકારના ડરાવી રહ્યા. માણસની આજુબાજુના અનેક પ્રકારના જે ભયો છે ને એ ભયોની બોલબાલા ચાલી રહી છે. કયો ભય ક્યારે રીતે માણસની ગળચી પકડે એ કહી શકાતું નથી. તમે તો મારી આવી રીતની જે ભક્તિ છે અથવા મારો જે કર્મયોગ છે અને નામ સ્મરણ કરીને તમારી મેં જે ભક્તિ કરી એનાથી તમે આ વાત સ્વીકારી અને મને લાંબુ આયુષ્ય આપ્યું છે. લાંબુ આયુષ્ય આપ્યા પછી મેં એક પ્રશ્ન કર્યો કે આવું લાંબુ આયુષ્ય આપીને દુઃખી થવું એના કરતાં વૃદ્ધત્વમાં દુઃખી ન થવું પડે એટલા માટે મારે ટૂંકું આયુષ્ય છે. ત્યારે કીધું કે ભાઈ તમને કોઈ પ્રકારનો રોગ તમારા શરીરમાં આવશે નહીં. પછી કહે છે કે તમે જે કામ તમારા હાથમાં લેશો એ કામ કરશો એટલે તમને યશ મળશે, કીર્તિ મળશે, જે ધારો તે બધું કરી શકશો. ત્યારે મેં તમને તમે મને જ્યારે આવી રીતનું કીધું ત્યારે મેં કીધું કે ભગવાન આવી રીતનું હું ધારું અને બોલું એ થાય તો હું રાવણીઓ બની જાઉં. એટલે મારે પણ આવી રીતનું વરદાન તમારી પાસેથી જોતું નથી. ત્યારે તમે એમ કીધું કે જા, હું તને વરદાન આપું છું કે ગમે તેટલી સંપત્તિ, ગમે તેટલો યશ, ગમે તેટલી કીર્તિ, ગમે એટલી વૈભવની ટોચ ઉપર તું આવીશ ને તો પણ તું બગડીશ નહીં, રાવણીઓ થાય નહીં. હું તને આ વરદાન આપું છું. આમ કરી અને માર્કંડેય બે હાથ જોડી અને ભગવાનને વારંવાર 10 શ્લોકની અંદર સ્તુતિ કરી અને ભગવાનને કહે છે કે હે પ્રભુ, જીવની ચારે બાજુ ભયની બોલબાલા ચાલે છે. બીજાઓની તો વાત જ સી, સ્વયં બ્રહ્માજી અને આપના કાળ સ્વરૂપથી અત્યંત ભયભીત રહે છે. કેમ કે તેમનું આયુષ્ય પણ સીમિત, માત્ર 2 પરાર્ધ. એક પરાર્ધ એટલે એકડા પછી 17 મીંડા. કેવા? એકડા પછી 17 મીંડાનું છે. પછી તેમના બનાવેલા ભૌતિક શરીરવાળા પ્રાણીઓ વિશે તો કહેવું શું. આવી સ્થિતિમાં આપણા ચરણ કમળનું શરણ લીધા સિવાય બીજો કોઈ પરમ કલ્યાણ માર્ગ નથી. સુખ શાંતિનો ઉપાય એમને સૂતો નથી, કારણ કે આપ સ્વયં તો મોક્ષ રૂપ છો. હે ભગવાન, આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ સત્ય જ્ઞાન સ્વરૂપ છો. તેથી આત્મા સ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, નાશવંત અને ભ્રાંતિકારક પદાર્થોનો ત્યાગ કરીને હું આપના ચરણ કમળનું શરણ ગ્રહણ કરું છું. કોઈ પણ પ્રાણી જો આપણું શરણ ગ્રહણ કરે તો તેના દ્વારા બધા જ વાંછિત પદાર્થો પ્રાપ્ત થઈ જાય છે. બધું જ છોડીને ભગવાનનું શરણ એકવાર માણસ જો લઈ લે ને તો બધા જ પ્રકારના પદાર્થો એમને પ્રાપ્ત થઈ જાય છે. જીવોના પરમ સુરજ પ્રભુ, જોકે સત્વ, રજ અને તમ આ 3 ગુણો આપનું સ્વરૂપ છે. એમના દ્વારા જ આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ વગેરે અનેક માયિક લીલાઓ કરો છો. છતાં પણ આપનું સત્વ ગુણમય સ્વરૂપ જ છે. રજોગુણ અને તમોગુણ
સ્વરૂપની જીવોને શાંતિ મળતી નથી. હે ભગવાન, તેથી બુદ્ધિમાન પુરુષો આપણી અને આપણા ભક્તોના પરમ પ્રિય અને શુદ્ધ સ્વરૂપ નરનારાયણથી જ ઉપાસના કરે છે. 5 રાત્ર સિદ્ધાંતના અનુયાયીઓ એટલે કે વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેથી જ ઉપાસનાથી આપણા નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે તે લોક હોવા છતાં પણ સર્વથ ભય રહિત અને ભોગમુક્ત હોવા છતાં પણ આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુણને આપણી મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. હે ભગવાન, આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, જગત ગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ નરોત્તમ નર અને નારાયણને નમસ્કાર કરું છું. આપ જોકે પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા તેમના વિષયોમાં, પ્રાણોમાં તથા હૃદયમાં પણ વિદ્યમાન છો, તો પણ આપની માયાથી જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે, ઢંકાઈ જાય છે કે તે નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયોની જાળમાં ફસાઈને આપના દર્શનથી વંચિત રહી જાય છે. પરંતુ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. તેથી પહેલા અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે તે આપના સાક્ષાત દર્શન થાય છે. હે પ્રભુ, વેદોમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન પૂર્ણ રૂપે વિદ્યમાન છે, જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા પ્રભાવશાળી બુદ્ધિમાનો તે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ મોહમાં ઘણીવાર પડી જાય છે. આપ પણ એવા લીલા વિહારી છો કે વિભિન્ન મતવાળાઓ આપણા વિશે જે પ્રકારનું ચિંતન કરે છે, તે જ પ્રકારના શીલ, સ્વભાવ અને રૂપને ગ્રહણ કરીને આપ તેમની સામે પ્રગટ થઈ જાઓ છો. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાયોમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાન રૂપ છો. હે પુરુષોત્તમ, હું આપને વારંવાર વંદન કરું છું. આમ 40 થી 49 એટલે કે 49 શ્લોક સુધી અહીંયા માર્કંડેય ભગવાન મળ્યા પછીની જે સ્તુતિ છે એ સ્તુતિ અહીંયા 10 શ્લોકની અંદર કરી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશક સ્કંદષ્ટમો અધ્યાય. 12મા સ્કંદ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત થયો. 8મા અધ્યાયની અંદર 49 શ્લોકો હતા. એમાં મુખ્ય પ્રશ્નો અત્યારે અહીંયા સૂતજીને અત્યારે સૌનક ઋષિએ પૂછેલો હતો. કયો કે આ પ્રલયકાળ થવા છતાં આટલો સમુદ્ર અને સાગર આ પૃથ્વીને ચારે બાજુ ફરી વળ્યો, પણ છતાંય માર્કંડેય ઋષિ આવી રીતના આવડતા અથડાતા પડતા હતા. આ જગતની અંદર એકલા કેમ રહ્યા? એટલું જ નહીં, પણ વડલાના પાંદડામાં શયન કરવા વાળા એવા ભગવાનના દર્શન પણ એને સમુદ્રની અંદર. આ અમારા મનની આટલો મોટો પ્રલય થાય અને એક માણસ આવી રીતનો બચી જાય, એ તો અમારા મગજમાં બેસતું નથી. તેથી અમારો આ સંશય છે અને એ સંશય તમે આ દૂર કરો. એના બારાની અંદર અહીંયા માર્કંડેયની આખી જે મનસ્વી અને મૃત્યુંડ ઋષિ દ્વારા જે માર્કંડેયનો જન્મ થયો એની આખી કથા ભાગવતકાર વેદવ્યાસે લખી છે. પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષે આનું હળવું, ભાગવતની અંદર તો બધા સંસ્કૃતમાં અને બહુ જ્ઞાનથી ભરેલા છે, મોટા શબ્દો છે, પણ એ કદાચ આપણે સમજી ન શકીએ તો આવા મહાપુરુષ આ જગતની અંદર આવે છે. આ ભાગવતનો અભ્યાસ કર્યા પછી હળવી વાર્તાના રૂપની અંદર આપણી સામે માર્કંડેય ઋષિની કથા આવી રીતની મૂકે છે કે માર્કંડેયનું આવી રીતનું જીવન હતું. ઘણીવાર આપણે વાંચ્યા પછી થાય કે આવું તો કંઈ ભાગવતમાં આવ્યું નહીં, બરોબર ને? તો ઘણીવાર એ શ્લોકોનો અર્થ ઘટન આપણે ઘણીવાર કરી ન શકતા હોય, પણ મહાપુરુષોની જે બુદ્ધિ છે ને એ તેલ બુદ્ધિ અને લાંબે દ્રષ્ટિ હોય છે. તેથી હજારો વર્ષો પહેલાંની જે ઘટનાઓ ઘટી હોય એને હળવી વાર્તાના રૂપની અંદર આપણી સામે મૂકે છે કે માર્કંડેયનો જન્મ આવી રીતનો થયો છે
કે જે જન્મતાની સાથે ચપળ અને તેજસ્વી હતા. એના માતા પિતાએ ખૂબ પ્રયત્ન કર્યો પણ સમાજ એની વાત ઉપાડવા માટે તૈયાર નહોતા. અને ભગવાનને એમ થતું હતું, એટલે કે અહીંયા બંને શું કહેવાય, ઋષિ અને ઋષિ પત્નીને થતું હતું કે ભગવાન મોટી ઉંમર થઈ ગઈ છે, અમે તો હવે કરી શક્યા નથી. લોકો પાસે જાય છે, લોકો કે સારી વાત છે, કરવા જેવી છે, ત્યારે અમે કહીએ કે હાલો કરવા લાગો, તો કે ભાઈ એ આપણું કામ નહીં. કરતાં કરતાં વચ્ચેથી મરી જાય તો કરેલું બધું નિષ્ફળ જાય. આવી દલીલો ઘણીવાર મનસ્વી અને મૃત્યુંડ ઋષિની સાથે સમાજ કરે છે, ત્યારે બંને નિરાશ ઘણીવાર થઈ જાય અને ભગવાનને કહે છે મોટી ઉંમર તો થઈ ગઈ, પણ ભગવાન તમે હવે અમારા ગયા પછી એવું એક તેજસ્વી બાળક તમે આપો કે જે અમારું અધૂરું કાર્ય પૂરું કરે. અને એને ત્યાં આ માર્કંડેયનો જન્મ થયો એનો પણ આપણે વિચાર કર્યો. એને તપસ્યા કરી, સપ્તર્ષિ ઋષિઓ મળ્યા, એમણે માર્ગદર્શન આપ્યું, એ પણ બધી વાતો સમજાવી. અને છેલ્લે ભગવાનને જ્યારે નર નારાયણ રૂપે ભગવાને એને દર્શન આપ્યા, ભગવાને એક એક વસ્તુ જ્યારે માર્કંડેયને આપવા લાગ્યા ને, ત્યારે માર્કંડેય દલીલો કરવા લાગ્યો. બધી જ દલીલોનો જવાબ ભગવાને આપ્યો અને લાંબુ આયુષ્ય, ધન ધાન્ય, સુખ સમૃદ્ધિ બધું જે કાંઈ હતું ને એ બધું એને આપ્યું છે કે જ્યાં સુધી આ જગત હશે ને ત્યાં સુધી તારું કાંઈ થશે નહીં, તું જીવિત રહેશે. આટલું લાંબુ આયુષ્ય અને એમાં કોઈ પ્રકારનો રોગ નહીં. આટલું મોટું કામ કર્યા પછી તું રાવણિયો નહીં થા એની અમે તને ગેરંટી આપી. આ ભગવાન પાસેથી બધી ગેરંટી હળવે હળવે માર્કંડેયે બધી લઈ લીધી. ત્યારે માર્કંડેયને થયું કે જે મોટા મોટા ઋષિઓમાં રાફડા માથે થઈ જાય છે છતાં એને દર્શન આપતા નથી, એવા ભગવાન સામે ચાલીને મને મારી પાસે આવ્યા છે. એટલે પછી ભગવાનને 10 શ્લોકની અંદર આવી રીતની સ્તુતિ કરીને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યો. બરાબર.